હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે સંતુષ્ટિ કિચનમાં। આજે આપણે બનાવશું સાકરટેટીનું શાક। તો આ શાક કાઠિયાવાડની સ્પેશિયાલિટી છે અને આ એક સિઝનલ શાક છે, કારણ કે સાકરટેટી આવતી હોય ત્યાં સુધી તમે બનાવી શકો છો। તો આ સિઝનમાં તમે એકવાર સાકરટેટીનું શાક જરૂરથી બનાવજો, તમને અને તમારા ઘરમાં બધાને બહુ જ ભાવશે। જો ચેનલ પર નવા છો અને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરો, જેથી બધા વિડીયો તમે જોઈ શકશો। તો અહીંયા મેં એક નંગ સાકરટેટી લીધી છે। હવે આપણે એની છાલ કાઢીને બી કાઢી લેવાના છે અને આવી રીતે પીસ કરી લેવાના છે। તો સાકરટેટીના પીસ રેડી છે, આપણે શાક બનાવવાનું સ્ટાર્ટ કરશું। એ માટે એક કઢાઈમાં 2 ચમચી તેલ મૂક્યું છે મેં। હવે તેલ થઈ જાય એટલે તેમાં આપણે 2 નંગ લવિંગ ઉમેરશું, તજનો એક ટુકડો ઉમેરવાનો છે અને હવે આપણે એક સૂકું લાલ મરચું ઉમેરશું। હવે એમાં ઉમેરવાની છે રાઈ અડધી ચમચી, રાઈ થઈ જાય એટલે જીરું અડધી ચમચી ઉમેરવાનું, અને ત્યારબાદ આપણે ચપટી હિંગ ઉમેરી દઈશું। હવે આપણે સાકરટેટીના પીસ કર્યા હતા એ ઉમેરી દેવાના છે। આપણે તેમાં ઉમેરશું નમક સ્વાદ પ્રમાણે અને હળદર અડધી ચમચી। હવે સરસ રીતના તમારે શાકને મિક્સ કરી લેવાનું છે। તો સાકરટેટી 2 જાતની આવે છે, અમુક બહુ જ કડક હોય છે અને અમુક એકદમ આમ જ્યુસી હોય છે, અંદરથી પાણી નીકળે એ ટાઈપની। તો તમે સુધારતા હશો ત્યારે જ તમને ખબર પડશે। તો આ મારી સાકરટેટી આમ કડક હતી એટલે આમાં મેં 3 થી 4 ચમચી જેવું પાણી ઉમેર્યું છે અત્યારે, એટલે એકદમ સોફ્ટ પડી જાય। તો આપણે મિક્સ કરી લેવાનું અને પછી છીબું ઢાંકીને એને 3 મિનિટ સુધી થવા દેશું। તો હવે 3 મિનિટ થઈ ગઈ છે, આપણે છીબું કાઢી લેશું અને ચેક કરી લેશું કે સાકરટેટી સોફ્ટ થઈ છે કે નહીં। તો આવી રીતના તમારે ચમચાથી આમ પીસ કરીને જોવાનું, તો તમને ખબર પડશે કે સાકરટેટી સોફ્ટ થઈ છે કે નહીં। તો મને હજી બીજું 2 થી 3 ચમચી પાણી ઉમેરવાની જરૂર લાગી એટલે મેં પાણી ઉમેર્યું છે। તો ફરી એકવાર મિક્સ કરી લેશું આપણે અને છીબું ઢાંકીને બીજી વાર 3 મિનિટ સુધી આપણે એને થવા દેશું। તો આખું શાક બનાવતા દરમિયાન તમારે ગેસની ફ્લેમને મીડિયમ પર જ રાખવાની છે, એટલે શાક સરસ રીતના ચડી જાય। તો 3 મિનિટ થઈ ગઈ છે અને સાકરટેટી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે, તમે પીસ કરીને જોઈ શકો છો। હવે આપણે ગળપણ ખટાશ માટે એમાં ગોળ ઉમેરશું 1 ચમચી જેવો। તો ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકાય અને અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે। હવે આપણે ધાણા જીરું ઉમેરશું। તો અહીંયા મેં 1 ચમચી ધાણા જીરુંનો પાવડર લીધો છે અને લાલ મરચાંનો પાવડર છે 1 ચમચી। બધી વસ્તુને આપણે સરસ રીતના મિક્સ કરી દેવાનું છે। તો કલર પણ બહુ ફાઇન આવ્યો છે અને આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે। એકવાર થઈ જાય એટલે આપણે ગેસ પરથી નીચે ઉતારીને ડીશમાં કાઢી લેશું। તો સાકરટેટીનું શાક રેડી થઈ ગયું છે, બહુ ટેસ્ટી લાગે છે। એકવાર આ સિઝનમાં તમે જરૂરથી બનાવજો, તમને અને તમારા ઘરમાં સૌને બહુ જ ભાવશે। જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય અને આવા નવા વિડીયોઝ જોવાનો શોખ હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તમે મને કમેન્ટ્સમાં લખીને જણાવી શકો છો કે તમને આ રેસીપી કેવી લાગી।